હેલો મિત્રો, કેમ છે બધા? મજામાં જશો તો જો હું છે ને હવે તૈયાર થઈ ગઈ છું ને આજે અમારે ઘર છે ને હવન છે અને અમારે ગુરુ બનાવવાના છે. તો આજે અમારે બધી વિધિ છે. તો જો આજે અમારે ઘરે ગુરુ શું કહેવાય હવન છે, શાંતિ હવન એટલે છે ને બધી તૈયારી ચાલે છે. તો ચાલો તમને બતાવું. જો અહીંયા અમારા બા અને અહીંયા છે હવન અમારે. તો જુલું અને જો અમારે તો બધા અહીંયા તૈયારી કરે છે અને હું થોડીક તૈયાર થઈ જાઉં કેમ કે માથું ને ઓળવાનું બાકી છે. તો મેં કીધું બા ને બધું કરતા હતા અને હવનમાં મમ્મી પપ્પા અને મારે બેસવાનું હતું પણ હું નથી બેસવાની કેમ કે મમ્મી ને પપ્પા બે જ બેસવાના છે. અને આજે રાતે પણ અમારે ગુરુ ધારણા છે એટલે ગુરુ બનાવવાના છે એટલે ગુરુ ની વિધિ રાત્રે હોય એટલે તે રાતે કરવાનું છે. અને આખો દિવસ છે ને અમારા ઘરે હવે પ્રસંગ ચાલુ થઈ ગયા છે. કાલે અમારા ઘરે માંડવો છે ને 3 દિવસે જાન આવે છે. હમણાં 3 દિવસ અમે હવે ફંક્શનમાં જઈએ હે ને ધુલા. જો ઈ બધા તૈયાર થાય છે અને છે ને આ ધુલુ ને તન્વી ને આ જો ધુલુ ને વાની ને બધા થઈ ગયા છે રેડી હે ને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છો તમે? અરે જો આ જલ્દી વાત તૈયાર થઈ ગઈ છે અને અહીંયા અમારો કરિયાવરનો વિડીયો એક શોર્ટ્સ વિડીયો આવી ગયો છે એમાં છે ને આ બધો કરિયાવર આવી ગયો છે અમારો તો એમાં ભરી દીધો છે એટલે એવા કરે છે. અને અમારે જો હજી આ કાજલ નાવાનું બાકી છે ને તો નાવાનું બાકી છે તો ઘરનું કામ હવે મારે જ કરવું પડે કેમ કે મોની બેન કઈ કરી ન શક્યા અને જલ્લુ હજી નાની છે તો હું જ છું તો હું કાકી સવારના કામ કરી રહ્યા છીએ. અને જો હવે બધા બાર બધા થાય છે રેડી. કેમ નહોતા લઈ ગયા દાદા? આ ગાવાનું કેમ નહોતા લઈ ગયા? આખા નાચવું છે એટલે કઈ કોઈ ઓલું ન કરે એમ નહીં એટલે એમ એવું નહોતું આપણે ઈ તો એ છે ને લગ્ન મંડપ એના કપડા ભરત છે ને બધી તૈયારી થઈ રહી છે તમે જોઈ શકો. આજ તૈયાર થઈ ગયા છે હવનમાં બેહવા માટે. આમ તો તૈયાર થઈ ગયા છે, અક્ષય તૈયાર થઈ ગયો છે, આ બધા તૈયાર થઈ ગયા છે. તમે હું ફોટા હવે બધા ફોટા પાડો છે ને તો ચાલો આપણે પેલા ફોટા પાડી લઈએ. હવન શરૂ થઈ ગયો છે. ઓના મંત્ર પડવા માંડ્યા છે. સોમનાથ મહાદેવ કી જય, ગુરુ હનુમાનજી મહારાજ કી જય, બજરંગદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ સીતારામ. शृणुयाम देवा भद्रं वक्षेमाक्षविजराः श्रीरङ्गे दृष्ट्वा भूषस्तनो यजते मणिदेवहितं जदायु शतमेन्दु शरद यज्ञदेवाय प्राणचक्रा जरसन्न तनूनामा पुत्राचो यत पितरो भवन्ते मानो मध्यातिरिगतम्. 10 दिक्पाल प्रसन्नता अर्थे भूत प्रेत पिचासादि भयो निवृत्ति अर्थे शरीरे रोग दोष. તમે અમારા ઘર સરે બીડું માની છે. જો મામાની આવી ગયા છે લગ્ન કરવા બધા હે ને તો જો આ બધા અહીં છે ને ઘડીક બંધ તો કરી દે. સંકલ્પયુક્તેન અનુસ્વારણકાંગદા સિદ્ધ્યર્થેન અદ્ય દિને પુત્રી લગ્ન વિવાહ સંસ્કારાંતર્ગતેન તથા ચ નૂતન ગૃહે ગ્રહ શાંતિ યજ્ઞ કર્મ પ્રયોગે આદિત્યાદિ પંચલોકપાલ ગ્રહ પીઠાંગદ સ્તિકપાલ દેવતાનામ એક તંત્રણમ પાયસ બલિદાનમ ઉત્તર પૂજનમ અહંકારે છે. વાટિકામાં ખાલી કરી નાખો. હાથની અંદર ફૂલના ચોખા રાખો બંને જણા પહેલા. સ્થાપિત દેવતાનું ઉત્તર પૂજન કરવાનું કે યમ બ્રહ્મા વરુણે રુદ્રધ્રિય મરુતા ગુણવંત વેદે સાંગ બદકરમો ઉપનિષદે ગાયંતે રસામગા ધ્યાનાવસ્તગતે નમઃ પાસ્યંતે યોગિનો યસ્ય તન્નવિદ સુર્ગણા દેવાય તસ્મિન્ બ્રહ્મા અગ્નિએ નમઃ ઉત્તર પૂજન ગંધા પુષ્પાણ સૂર્યાવે ગણેશ સૂર્યાદિ મહાદુર્ગાભ્યો નમઃ ઉત્તર પૂજન ગંધા પુષ્પાણ સૂર્યાવે આત્મનિ કુલદેવે નમઃ ઉત્તર પૂજન ગંધા પુષ્પાણ સૂર્યાવે આદિત્યાદિ નવગ્રહ મંડળ દેવતા સહિત મહારુદ્ર શ્યામ સદા શિવાય નમઃ ઉત્તર પૂજન ગંધા પુષ્પાણ સમર્પયામે. क्षेत्रपाल देवता सहित 64 भैरवा वास्तु सहित मंडल देवता भ्यो उत्तर गंधा पुष्पाणि समर्पयामि. બધા સ્થાપન ઉપર પેલા વધાવી દો. સર્વોચ્ચ ગંધા પુષ્પાણિ સમર્પયામિ. એક જણની સમસી ભરો અને નહ પૂર્વાર્ધ સંકલ્પ યુક્તેન આદિત્યાદિ પંચલોકપાલ ગ્રહ પીઠાંગ દેવતાનામ
10 દિક્પાલ દેવતાનમ એક તંત્રમ પાયસ બલિદાનમ ચમરપયામિ પાણી ખાલી કે નાખો હાથની અંદર ફૂલના ચોખા રાખવાના 10 દિશાના 10 દેવતાઓ એને બલિદાન જે ખીર રોટલી મગ ને લાપસી અર્પણ કરવામાં આવ્યું છે તો પૂર્વ દિશામાં ઇન્દ્ર ભગવાન છે એને બલિદાન અર્પણ કરવાનું ઇન્દ્રાય સાંગાય સપરિવારાય સાયુધ શક્તિકાય નમઃ ઇન્દ્રાય નમઃ પાયસ બલિદાનમ સમર્પયામિ અગ્નિકુળામાં અગ્નિદેવ છે એને બલિદાન અર્પણ કરવાનું અગ્નિ સાંગાય સપરિવારાય સાયુધ શક્તિકાય નમઃ અગ્નિ નમઃ પાયસ બલિદાનમ સમર્પયામિ દક્ષિણ દિશામાં યમરાજ છે એને બલિદાન અર્પણ કરવાનું યમાય સાંગાય સપરિવારાય સાયુધ શક્તિકાય નમઃ યમાય પાયસ બલિદાનમ સમર્પયામિ नैऋत्ये अम्मा नैऋत्य दिशा में नैऋत्य सांगाय सपरिवाराय सायुधाय शक्ति नैऋत्ये नमः पायस बलिदानं समर्पयामि पश्चिमे वरुणाय सांगाय सपरिवाराय सायुधाय शक्ति नमः पायस बलिदानं समर्पयामि वायवे सांगाय सपरिवाराय सायुधाय शक्ति नमः वायवे नमः पायस बलिदानं समर्पयामि उत्तरे कुबेराय सांगाय सपरिवाराय सायुधाय शक्ति नमः कुबेराय नमः पायस बलिदानं समर्पयामि बोले गणपति गजानंद अरे आम जो अरे आम ऊपर हो आम बच्चा आम तो हम वाला देखा है एक बीजा हाथ में रखो ओम मां बोलिए कुलदेवी माता की जय हनुमान जी महारायाम शूरगणानि हते दिवीर्यम् तस्मिन् दुरात्मनि सुरा रिबले च देव्या तान्तुष्टवो प्रणतिना उदराज वाग्मीतहर्षकुलतो जमतार देहा देव्या विराटतमिदं जगदत्मजास्वा नीलेशमेव मनसा सुखमोहमुजं कामान्विकामखिलवेद्रिमहाशिरोरुजा हस्तानतास्मविधता यशुभानिशाना यस्यातभावनतुला भगवाननो चंडिका किल जगत परिपालनाय नागाय शुभभय समते करो